હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મિની વ્લોગમાં. તો જો મંડે થઈ ગયો છે આજે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે મિની વ્લોગમાં. તો આજે 26મી જાન્યુઆરી આપણો રિપબ્લિક ડે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે મિની વ્લોગમાં. જય હિન્દ, જય હિન્દ, ભારત માતા કી જય. હા. તો ચાલો હવે અમે સ્કૂલ જઈએ છીએ. હું ને જય માતાજી, જય માતાજી. જય માતાજી. હમ. લેફ્ટ રાઈટ એવું બોલાવે સ્કૂલમાં? તમને કરાવે છે એવું લેફ્ટ રાઈટ એવું? તો આજે ઠંડી ઓછી છે, પણ ઝીણો ઝીણો વરસાદ પડે છે નહીં મુક્ત? તો અમે જઈએ છીએ આજે સ્કૂલ. આજે હા બહુ તો હોય જ ને, વરસાદ પડેલો છે કાલે સવારમાં હતો 12 વાગ્યા સુધી. બહુ હોય જ ને બેટા. તો ચાલો અમે લોકો જઈએ હવે સ્કૂલ, પછી મળીએ. હા બેટા, ટનલથી ભૂ જાય. તો આજનું વેધર પણ વરસાદ વાળું જ છે. 4 ડિગ્રી ટેમ્પરેચર છે અને ફીલ લાઈક 4 જ છે. સેમ બંને આજે. હે મોક, ચલો. તમે જઈએ છીએ હવે સ્કૂલ. નહીં પકડાતી બોટલ મુખથી? લાવો ને તાર પકડી લઈએ. તો જો મેં પાર્સલ મંગાવી છે. શું મંગાવી છે તમને બતાવીશ. અહીંયા ઇન્ડિયામાં જેમ મેશો છે ને એમ અહીંયા તેમું છે. સારી વસ્તુ આવે છે બધી. ક્યારેક ના આવે તો રિટર્ન થઈ જાય એટલે સારું કહેવાય. મુક્તની બર્થડે આવે છે તો મુક્ત માટે આમાંથી જ કપડાં મંગાવ્યા છે, કારણ કે લેવા જવાનો ટાઈમ નહોતો. આ લોકો એકની અંદર એક પેકિંગ કર્યું છે. નિકુંજ માટે શૂઝ મંગાવ્યા છે મેં તેમાંથી. બહુ સરસ છે. જો જેન્ટ્સના છે, નાઇસ છે ને? કોમેન્ટ કરજો કેવા લાગ્યા. સારા છે, મને તો સરસ લાગ્યા. ડિસ્કાઉન્ટ મળતું હતું આમાં. અત્યારે કંઈક 20 પાઉન્ડના પણ પડ્યા 10 પાઉન્ડમાં. તો મેં મંગાવી લીધા નિકુંજ માટે. પછી મુક્ત માટે પાણીની બોટલ મંગાવી છે. એને મહિનામાં એક બોટલ તો નવી જોઈએ જ, તો આવી મંગાવી છે હેન્ડલવાળી. સારી છે. પછી મેં મારા માટે ટી શર્ટ મંગાવી છે અને મારા માટે એક મસ્ત ન્યૂ પાણીની બોટલ મંગાવી છે. બહુ સરસ છે, મને ગમી હતી એટલે મંગાવી છે. કેટલી જેવી છે હું તમને બતાવીશ. જો પાણીની બોટલ છે, આ નવી સ્ટાઇલની. આવી રીતે કેવી લાગી બોટલ કહેજો તમને કેટલી જેવી. સારી છે, મને તો સારી લાગી. મુક્તના કપડાં છે, બતાવું તમને. ચાલો, તો 3:17 થઈ ગઈ છે. મુક્તને લેવા જવાનો ટાઈમ થઈ ગયા છે. થોડી હું લેટ પડી ગઈ છું. આમ તો 3:10 હું નીકળી જતી હોઉં છું, એટલે ફટાફટ ભાગવાનું આજે. તો ચાલો મુક્તને લઈ લઈએ, પછી આપણે મળીએ. જો મુક્તને લઈ લીધો છે સ્કૂલથી. મુક્ત શું લીધું આજે તે? હે સ્કૂલમાંથી પોપકોર્ન
અહીંયા 1 પાઉન્ડમાં પોપકોર્ન મળે એટલે મુક્ત પાસે કોઈ નહોતો એટલે આજે મુક્તે પોપકોર્ન લીધા છે. હેલો કરી દે બધાને સ્કૂલથી. કોઈ નતું મારું હવે એવું હતા. તો ચાલો, ઠંડી વધારે છે આજે, હાથ ઠરી જાય છે અને બેગ પકડી છે. તો મળીએ ઘરે જઈને. જો અમે ઘરે આવી ગયા છે, હાથ બહુ ઠંડા થઈ ગયા છે. શું છે એમ? રાઈટ અંધારું કરું છે. અંધારું કરવું છે? હા રાઈટ બંધ. રાઈટ વન બંધ ના કરે, વિડીયો ચાલુ છે. ઘર બતાવશે મને ગાઈસ. હાલ જા બતાય. આવી રીતે બતાવાય, આવી રીતે લાય. જો અમારી પાસે શું છે એવું કહેવાય. રાઈટ આવલી જોડે છે લાઈટ. જો મારો હરી છે ને વાસણ પણ ઘસે. મારો હરી ગુડ બોય છે અને મારો મુક્ત ખાય છે અને હરી વાસણ ઘસે છે. હરી એવરી ડે સ્કૂલથી આવી અને એનો ડબ્બો ધોઈ અને મૂકી દે એટલે બીજે દિવસે લંચ મળે એને. બહુ ગંદુ થઈ જાય ને તો નાખી દેવાનું હોય. હા, અમે લોકો તો એવું જ કરીએ છીએ. બહુ નથી વાપરતા, બહુ ગંદુ થઈ જાય એટલે ફેંકી દેવાનું. બહુ લોંગ સુધી નહીં ચલાવવાનું કે એનો ચીથરા ઉડી જાય ત્યાં સુધી નહીં અમે સ્પંજને યુઝ કરતા. પણ જમ જાય તો હોય. હા, જમ સહી લાગે. અહીંયા બને છે શાક, ડુંગળી શેકા છે. અહીંયા મુક્ત જો ડિનર કરે છે. આજે મોટા ભાઈ સરપ્રાઈઝ થાય. હા, મોટા ભાઈ માટે સરપ્રાઈઝ લાવ્યા છે મારો મુક્ત. શું સરપ્રાઈઝ લાવ્યો? પોપકોર્ન. પોપકોર્ન લાવ્યા છે સ્કૂલમાંથી પેકેટ. અડધું ખાઈ લીધું છે અને થોડું હરી માટે રાખ્યું છે. સ્વીટ એન્ડ સોલ્ટી. આપણી જોડે પેકેટો પડ્યા છે હરી માઇક્રોવેવ વાળા, સ્વીટ એન્ડ સોલ્ટી. યુ લાઈક ઇટ મુક્ત? હરી ઉપર જશે એના રૂમમાં, નીચે હોય તો ધવલ કરે. જો મસ્ત તરી બની ગઈ છે. આજે સેવનું શાક બનાવવાનું છે એટલે તરી રેડી કરી રાખી છે. પછી હમણાં ખાવાના ટાઈમે મેં ઘરે જ સેવ બનાવી છે, હું તમને બતાવું. તો જો સેવ પણ ઘરે બનાવી છે. આજે જમવામાં શાક છે ગ્રેવીવાળું સેવનું. હું, નિકુંજ અને હરી ના મુગ્ધ અમે જઈએ છીએ વેમલી. તો જો આજે ડિનરમાં છે સેવનું શાક, રેડીવાળા પરાઠા છે અને રાઈસ છે. તો ચાલો મિત્રો અમે જમવા બેસી ગયા છીએ. કાલે મળીએ. જય સ્વામિનારાયણ.